તો હવે ખેલ ચાલુ થાય છે. હરિશ્ચંદ્ર તારા મતે. હલો 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 હલો. અરે 33 કોટી દેવતા અને 88,000 ઋષિઓ આવ્યા પછી હજી મહાન ગુરુ વિશિષ્ટ કેમ નહીં આવ્યા હોય? આ વિશિષ્ટ વગરનો દરબાર મારો ઝાંખો લાગે છે. હે દેવેન્દ્ર, શું વશિષ્ઠ વિનાનો દરબાર તારો ઝાંખો લાગે છે? અરે આજથી વશિષ્ઠની વાણી પસાર થવા દેવી નહીં. જે તે વાતે જૂઠો પાડી અને વશિષ્ઠને ઇન્દ્રની સભામાં માન ભ્રષ્ટ કરો. મથલપતિ જય થાઓ તમારી, મથલપતિ જય થાઓ. પધારો મહામુનિ વશિષ્ઠ, પધારો. આપ આસન બિરાજમાન થાઓ. અરે ગુરુજી, મને મનની અંદર એક શંકા થાય એ તમને કહું. બોલો. અરે ગુરુજી, તમે દેશ ફર્યા હશો, પરદેશ ફર્યા હશો, તમે કોઈ એવો રાજા જોયો છે કે જેને પાર વગરની વિપત્તિ પડે તોય ત્યાંનું સત ન સુકે? હા રાજા ઇન્દ્ર, હું દેશ ફર્યો, વિદેશ ફર્યો, ઘણા રાજ્ય ફર્યો છે, પણ એવો રાજા મેં એક જોયો છે. એવો તે વળી કયો રાજા? હા રાજા ઇન્દ્ર, અયોધ્યા નગરીની અંદર રાજા હરિશ્ચંદ્ર જેવો કોઈ સત્યવાદી છે નહીં. બસ કર વશિષ્ઠ, બસ કર. આ ઇન્દ્ર સભામાં તારો બકવાસ બંધ કર. એ હરિશ્ચંદ્રને તો હું પલમાં સત ચુકાવી દઉં. વશિષ્ઠ વધજે વિચાર કરીને, ઇન્દ્ર સભામાં તું બેઠો રહ્યો, ઇન્દ્ર સભામાં તું બેઠો. બાર ગમે એવા ગપ્પા મારે, જળ પુરુષ અહીં બેઠો રહ્યો, જળ પુરુષ અહીં બેઠો. જાણ હોય ત્યાં વેણ ઉતર્યા, સત્યમાં નહીં ખાને. હે હા, સત્યમાં નહીં ખાને. ઇન્દ્ર રાજા સત્યવાદી, જગત રહ્યું તેને નામી. હે હા, જગત રહ્યું તેને નામી. હરિશ્ચંદ્ર રાજા એલા અજમાન છે તારો, તેથી બોલે મને ગમતા રે. હાય બોલે બોલે મને ગમતા. આ થકી એનો કેડો ન મેલો, માથે દુઃખ લીધું માણી રે. હા માથે દુઃખ લીધું માણી. એવડો શુભાલય મન તકી શુમલકાય. રે હાય મન તકી શુમલકાય. સૂર્યસ્માની અહીં સે તારક ઉલક રહ્યો મન ભાગી રે. હા ઉલક રહ્યો મન ભાગી. આજ થકી એનો કેળ ન મેલો, માટે દુઃખ લીધું માણી રે. હા માટે દુઃખ લીધું માણી.
કર વશિષ્ઠ બસ કર. ઇન્દ્ર સભામાં તારો બકવાસ બંધ કર. એ હરિશ્ચંદ્રને તો હું પલમાં સત સુકાવી દઉં. અરે ગુરુજી, આપ શાંત થાવ. આટલો બધો ઝઘડો શા માટે કરો છો? અરે ગુરુજી, તમે શાંત થાવ. અરે જો રાજા હરિશ્ચંદ્ર સખ્ત સુકી જાય તો કૂતરાની ખોપરીમાં ભોજન કરીશ. તો સાંભળો મહામુનિ વિશ્વામિત્ર, જો હરિશ્ચંદ્ર રાજા સત સુકી જાહે, જો રાજા હરિશ્ચંદ્ર રાજા સત નહીં સુકે તો તમારે પણ સાંભળાના જોડા પહેરીને સભાને નમન કરવું પડશે. આ શરત તમને મંજૂર છે? હા, એ વાત મને મંજૂર છે. તો કાંઈ વાંધો નહીં. જાવ છો અયોધ્યા. અયોધ્યાને કરું ઉજળ. અયોધ્યાના હાલ બે હાલ કરો. હરિશ્ચંદ્રને હાલ બે કરો. અન્ન દાન ને વહેર કરાવો અને મારું બોલું પ્રમાણ કરો. એક થોડુંક અરે રે, મને આવી ક્યાં કબડી સુધી કે શાનમાં સુરા અને વેદમાં પુરા એવા નર વશિષ્ઠ સાથે કોઈ જ્ઞાનની વાત નહીં અને હાથે કરીને ઝઘડો ઉભો કર્યો. અરે હા, નહીં નહીં, હું કોણ કે ક્ષત્રિય? મારું બોલ્યું હું મોંમાં કદી મૂકતો નથી, તો મારે ઝેર ખાઈને મરવું પડે. માટે સાલ હરિશ્ચંદ્રના બાગમાં એક માયાવી ભૂંડ થઈ અને પ્રવેશ કરો. કેમ આ બગીચામાં ખાલા દેખાય? આ તો ભારે પાંદડા ને બાંદડા ને સારું છે. નાળિયેરી વીણપો ઊભી. આ અયોધ્યાનો હરિશ્ચંદ્ર મહારાજનો બગીચો અને હું તેમનો માળી. બગીચો ભારે પુષ્પોથી ખીલેલો છે. એટલે આ હું હા હઈ આ ખેઈ નાખ્યું બધું. અરે ભગવાન, હવે મહારાજાને જઈને હું શું જવાબ આપીશ? આ બગીચો તો આખો વેરાન કરી નાખ્યો છે. માટે ચાલ કચેરીમાં જઈ અને હરિશ્ચંદ્ર મહારાજને આના ખબર આપું. ए सोने की सड़ी रुपए की मशाल अयोध्या महाराजा हरिश्चंद्र ने गणी खम्मा गणी खम्मा। अरे महाराजा હું એક ફરિયાદ લઈને આવ્યો છું. અરે માળી, શું ફરિયાદ છે? અરે મહારાજ, આપણા બાગની અંદર એક ભૂંડ આવ્યું છે અને મહાકાય ભૂંડ છે. તેણે આપણો બગીચો આખો વેરણ કર્યો છે. પ્રધાન હે રાય રંકને દોષ ન દેજો,
પછી કેવું હોય તે અમને કહેજો રે હા કેવું હોય તે કહેજો. આજ આપણો બાગ વેરાયો વરસાદ આવી ભરાણો રે હા ભૂંડ આવી ભરાણો. અરે મહારાજ એ ભૂંડ મહાકાય છે માટે આપણા સૈનિક અથવા સેનાપતિથી મરે એમ નથી એટલા માટે તમારે પોતે ત્યાં આવવું પડશે. પ્રધાનજી આપણા સૈન્યોને તૈયાર કરો અને બાગને ચારે બાજુથી ઘેરી લ્યો. અરે મારા પ્યારા સામંતો, બાગની ચારે બાજુ ઘેરી લ્યો અને જો જાનવર જીવતું કે મરેલું મારી સામે સોંપવાની જવાબદારી તમારી રહેશે અને જેની બાજુમાંથી જાનવર જે છે તેને તે જ પળે મારી નાખવામાં આવશે. ચાલો બાગને ઘેરી લ્યો. જોયું મારા જોયું. હા અરે તલવાર નો વગાડ. અરે મારા પ્યારા સામંતો, એ જાનવર તો મારા ઘોડાની નજીકથી ચાલ્યું ગયું. તો તમે સર્વે ઘેર જાઓ અને હું એ જ ભૂંડના શિકારમાં જાઉં છું. એ મહારાજ, મારો શિકાર કઈ દિશા તરફ ગયો છે? અરે સત્યપાળ અને એવા વિશિષ્ટ રાજા હરિશ્ચંદ્રના રાજમાં શિકારની શોધમાં નીકળનાર તો કોણ? અરે મહારાજ, હું હરિશ્ચંદ્ર પોતે જ. ના હોય, હરિશ્ચંદ્ર અસત્ય કપટી ભાષણ કરે જ નહીં અને હિંસા પણ ન કરે. અરે મહારાજ, હિંસા નહીં પણ મારો બગીચો ઉજળ કરનારને શિક્ષા કરવા માટે નીકળ્યો છું. હે ધર્મિષ્ઠ રાજા હરિશ્ચંદ્ર, જો શિક્ષા કરવાનો સમર્થ તારામાં હોય તો સાંભળ રાજા હરિશ્ચંદ્ર. પ્રથમ તો આ તારો કાયારૂપી બગીચો થોડા દિવસમાં અસલ સ્વરૂપમાં આવી જશે, પણ ક્રોધ કરી અને જેનો તું વધ કરીશ એ ફરી પાછું આવશે નહીં, માટે વિચાર કર રાજા હરિશ્ચંદ્ર. અરે મહારાજ, આપે તો મને ઘોર પાપ કરતો અટકાવ્યો. હું પાપી આપના દર્શનથી પાવન થયો મહારાજ. અરે હા હરિશ્ચંદ્ર,
તને તારા ભાગ્યે જ અહીં મોકલ્યો છે. અત્યારે આ બ્રાહ્મણ બાળકોના લગ્ન થાય છે, તેમાં ભાગ લઈ અને કૃપાવત થા રાજા હરિશ્ચંદ્ર. અરે મહારાજ, એવું મારા ભાગ્યને અંદર ક્યાંથી હોય કે હું આ બ્રાહ્મણ બાળકોને કન્યાદાન આપું? એ મારા ભાગ્યને અંદર ક્યાંથી હોય? હરિશ્ચંદ્ર આપે કન્યાદાન, બ્રાહ્મણ પુત્રી હરિશ્ચંદ્ર આપે કન્યાદાન. સવામણ સોનું દાન ભયાપું, જીવના દીધેલા દાન, બ્રાહ્મણ પુત્રીને હરિશ્ચંદ્ર આપે કન્યાદાન. અયોધ્યા આવી તમે દાન લઈ જાજો, અયોધ્યા આવી તમે સોનું લઈ જાજો, જીભના દીધેલા દાન, બ્રાહ્મણ પુત્રીને હરિશ્ચંદ્ર આપે કન્યાદાન. અરે મહારાજ, એ બ્રાહ્મણ બાળકને હું કન્યાદાનમાં 1.25 મણ સોનું આપું છું. સાંભળ રાજા હરિશ્ચંદ્ર, 1.25 મણ સોનું તે કાંઈ જેવી તેવી વાત નથી. પણ આજનું બોલેલું કાલે ભૂલી તો નહીં જાય ને. આ જંગલની અંદર મારે સાક્ષી કોને રાખવો? અરે મહારાજ, મને આજ્ઞાની કીડા અને અંકની ઉપમા શા માટે નાખો છો? હું તો એક માત્ર બ્રાહ્મણ પ્રાણી છું. સાંભળો બાળકો, આ રાજા હરિશ્ચંદ્ર તમને દાનમાં 100 મણ સોનું આપે છે, તો તમે મને દક્ષિણામાં શું આપશો? સાંભળ રાજા હરિશ્ચંદ્ર, જે બ્રાહ્મણ બાળકોને 100 મણ સોનું કન્યાદાનમાં આપે છો, તે આ બ્રાહ્મણ બાળકો મને દક્ષિણામાં આપે છે. તો આજથી એ 100 મણ સોનાનો લેણદાર હું થયો રાજા હરિશ્ચંદ્ર. ભલે મહારાજ, 1.25 મણ સોનાનો હું દેવાદાર થયો. જ્યારે જરૂર પડે ત્યારે અયોધ્યા આવે અને 1.25 મણ સોનું લઈ જજો. ભલે રાજા હરિશ્ચંદ્ર, જ્યારે મારે જરૂર પડશે ત્યારે હું 100 મણ સોનું લઈ જઈશ. ભલે મહારાજ. પધારો પધારો મુનિ મહારાજ, પધારો. આપ આસન પર બિરાજમાન થાઓ. બહુ સારું. અરે ભાઈ રોહિત, આવતીકાલે મારા પુત્રના લગ્ન છે અને તેણે એવી હઠ કરી છે કે મને રોહિતના કપડા અને વસ્ત્ર અલંકાર લાવી આપો તો જ મારે પરણવું છે. માટે હું તારી પાસે વસ્ત્ર અને કપડાની માગણી કરવા આવ્યો છું. ઘણો જ ખુશી થવા જેવું મહારાજ. આપ ખુશીથી લઈ જાઓ મારા વસ્ત્ર અને અલંકાર. હા ભાઈ રોહિત, તારો જય થાવો. આ હું તને વસ્તુ ફરી કાલ પાછી આપી દઈશ. નહીં નહીં મહારાજ, આ મારે પાછા ન જોવે. અને બ્રાહ્મણને આપેલું દાન હું કદાપી પાછો નથી લેતો. અને જો હું લઉં તો હું સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો રાજકુમાર ન કહેવા. માટે આપ ખુશીથી લઈ જાઓ. ઠીક છે રોહિત, તારો જય થાવો.
બહુ સારું. અરે બેન તારામતી, આવતીકાલે મારી પુત્રીના લગ્ન છે અને એને એવો હઠ કર્યો છે કે મને તારામતીના વસ્ત્ર અને અલંકારો લાવી આપો તો જ મારે લગ્ન કરવા છે. માટે હે બેન, હું તમારી પાસે વસ્ત્ર અને અલંકારની માગણી કરવા આવ્યો છું. એમાં શું મોટી વાત છે? વસ્ત્ર અને આ ઘરેણા પણ હું હમણાં જ લઈ આવું. બહુ સારું. જો મહારાજ, આ વસ્ત્ર અને ઘરેણા તમે રાજીથી લઈ જાઓ. બહુ સારું બેન, હું તમને આ વસ્ત્ર અને અલંકારો આવતીકાલે ફરી પાછા આપી જઈશ. ના મહારાજ, એ વસ્ત્ર અને ઘરેણા મારે પાછા ન જોવે. મારે દીધેલું દાન પાછું કદી લેવાતું નથી. અને કદાચ હું લઉં તો સત્યવાદી હરિશ્ચંદ્રની રાજ રાણીનો કહેવાય. માટે ખુશીથી લઈ જાઓ. બહુ સારું બેન, તારો જય થાઓ. હાલો 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 અરે પધારો પધારો મુનિ મહારાજ, આસન પર બિરાજમાન થાઓ. બહુ સારું. વાહ, રાજા તો ઘણા જોયા પણ તારા સમાન કોઈ નહીં. આ પૃથ્વી ઉપર તારી જેવા રાજા થાય તે અસંભવ છે રાજા હરિશ્ચંદ્ર. અરે મહારાજ, મને આજ્ઞાની કીડા અને અંકની ઉપમા શા માટે નાખો છો? હું તો એક માત્ર બ્રાહ્મણ પ્રાણી છું. નહીં નહીં રાજા હરિશ્ચંદ્ર, મહાન રાજા પોતાના વખાણ પોતાના મુખથી કદી કરતા નથી. અને જે દાન માંગે તેને દાન પણ આપે છે રાજા હરિશ્ચંદ્ર. અરે મહારાજ, હું શું કરી શકવાનો છું? એ તો એક ઈશ્વરની લીલા છે. વાહ રાજા હરિશ્ચંદ્ર, વાહ. રાજા તો ઘણા જોયા પણ તારા સમાન કોઈ નહીં રાજા હરિશ્ચંદ્ર. જે દાન માંગે તેને દાન આપે છે રાજા હરિશ્ચંદ્ર. અરે મહારાજ, તેમાં હું શું કરી શકું? ને જો મહારાજ તમારા પ્રતાપથી પાછો ન પડો મહારાજ, પણ લેનાર સુપાત્ર હોય તો. સાંભળ રાજા હરિશ્ચંદ્ર, કોઈ તારું રાજ્ય માંગે તો? અરે મહારાજ, જો લેનાર સુપાત્ર હોય તો રાજ પણ આપો. સાંભળ રાજા હરિશ્ચંદ્ર, આ હું જ તારા રાજની ઈચ્છા કરું છું. અરે મહારાજ, ઘણો મારા ભાગ્ય છે કે ઘણા દિવસે મારા માથેથી ભારની ગાસડી ઉતરશે. મહારાજ, રાજ પણ તમને આપો. અરે રાજન, મુખથી બોલે છે પણ તારાથી નહીં અપાય રાજન. અરે મહારાજ, અરે મહારાજ, આજથી હું આ રાજ સૂર્યની સાક્ષીમાં હું તમને અર્પણ કરું છું. વાહ રાજા હરિશ્ચંદ્ર, વાહ. તારા જેવા રાજા આ પૃથ્વી ઉપર ઓછા થશે રાજન. હવે આજથી આ તારા રાજનો માલિક હું થયો કેમ? હા મહારાજ, આજથી આ રાજના માલિક તમે થયા. નોકર ચાકર સર્વે તમારી સહાયમાં છે. હા હરિશ્ચંદ્ર, હું તારા રાજનો માલિક થયો, પરંતુ પેલું સવામણ સોનું લાવ.
અરે મહારાજ, એ સવામણ સોનું એ તો આ રાજને અંદર સમાયેલું છે. નહીં નહીં હરિશ્ચંદ્ર, તે રાજનો સંકલ્પ કર્યો સોનાનો નહીં, માટે સોનું તો તારે આપવું જ પડશે. અરે કોઈ જઈને રોહિતને બોલાવો, અરે કોઈ તારાને બોલાવો. પ્રણામ પિતાશ્રીને. એકાએક કામ શું પડ્યું છે? ક્યાં છે તમારા શણગાર લાડીલા કુંવર, ક્યાં છે તમારા શણગાર? ક્યાં છે તમારા શણગાર લાડીલા કુંવર, ક્યાં છે તમારા શણગાર? રોહિત કુમાર તમે ઓરા પધારો, રોહિત કુમાર તમે આવો તમારા શણગાર લાડીલા કુંવર, ક્યાં છે તમારા શણગાર? ક્યાં છે તમારા શણગાર હો સતી તારા, ક્યાં છે તમારા શણગાર? અરે બેટા રોહિત, હા પિતાશ્રી. તારો શણગાર કહા ગયો? અરે પિતાશ્રી, તે તો મેં બ્રાહ્મણ બાળકોને જનોય દેવા નથી, તેમાં મેં અર્પણ કરી દીધા છે. અરે સતી તારી, અરે સતી તારા, તમારી પાસે પણ વસ્ત્રો અલંકારો દેખાતા નથી, તો એ પણ ક્યાં ગયા? અરે નાથ, એ બ્રાહ્મણ પુત્રના લગ્ન હતા, તેને મેં કન્યાદાનમાં દઈ દીધા. હાય હાય રામ, હે કૃષ્ણ, આ તો એક સંકટ આવી પડ્યું છે. અરે પિતાશ્રી, અરે નાથ, અરે મારા નાથને શું થયું? અરે નાથ, એકવાર બોલો, અરે મારા નાથને શું થયું? અરે તારા મને શું પૂછે છો? ત્રિબ્રાહ્મણના પૈસા ડુબાડવાનો ઢોંગ કરી રહ્યો છે. અરે શું મારા નાથે પણ રાજદાનમાં દઈ હા, મને રાજ અર્પણ કર્યું છે અને હવે એ બ્રાહ્મણના પૈસા ડુબાડવાનો ઢોંગ કરી રહ્યો છે. અરે નાથ, જાગૃત થાઓ. એમાં વળી શું લઈ ગયા? હજી મારી પાસે 3 રતન છે. અરે સતી તારા, ક્યાં છે તમારી પાસે 3 રતન? લાવો 3 રતન. અરે નાથ, એક હું, બીજા તમે અને ત્રીજો રોહિત. આપણે ત્રણે પણ કાશીની બજારમાં વેચાઈ જશું અને ગુરુજીના મૂળમાંથી પણ મુક્ત થશું. વાહ સતી તારા, જો સ્ત્રી હો તો સતી તારા જેવી. અરે ગુરુ મહારાજ, ચાલો અમારી સાથે કાશીએ. તમારું લેણું અમે કાશીએ આવો અને અમે જરૂર મુક્ત કરીશું. તો મારે ક્યાં સુધી તારી વાટ જોઈ છે? તો એકવાર કહી દે કે મેં તમને સોનું આપવાનું કહ્યું નથી, તો તને તારું રાજપાટ પાછું સોંપું રાજા હરિશ્ચંદ્ર. અરે મહારાજ, રાજ આપ્યું અને સોનું પણ આપીશ. બોલ્યો એ જ પાળવાનો અને અવિનાશને જ મળવાનો. ઠીક છે રાજા હરિશ્ચંદ્ર. તમારે હારે લઈ જાઓ. અરે પ્રધાનજી, તમે કલ્પના ન કરો, તમે રાજી ખુશીથી અહીં રહો. તમે ઘેર જાઓ અને કોઈ જાતનો કલ્પના ન કરશો. કે રાજા હરિચંદ્ર ને વેળા જોને બહુ પડી
વેસણો ભરી બજાર મારલો લખેના તે મૂલ સુખવાય જો રાજા જનને રૂવે નડિયત ને રૂવે રાધિયાર નો સંગે રૂવે રોહિત કુમાર જો રાજા જો ને બહુ પડી અરે સતી તારા એમાં આપણું કઈ ન ચાલે. ઈશ્વર જે કરે તે બરાબર કરે છે. સાલ હરિશ્ચંદ્ર આ રસ્તેથી પસાર થશે માટે સૂર્યદેવને બોલાવી, સૂર્યદેવ, ઓ સૂર્યદેવ, જય ગુરુદેવ, સૂર્યદેવ તમે એવા તપો કે હરિશ્ચંદ્ર તથા તેની પત્ની અને તેનો પુત્ર ત્રણે વિખૂટા પડી જાય, પણ એક પણ ડગલું આગળ વધી ન શકવા જોઈએ. બહુ સારું. પાણીનું અરે મહારાજ, કાશી જવા માટેનો રસ્તો કઈ બાજુ છે? અરે ભાઈ, તમારે કાશીએ જવું છે એમ ને? હા. બહુ થાક્યા લાગો છો, માટે બે ઘડી બેસો, આરામ કરો અને પાણી પીવો. અરે મહારાજ, અમારાથી બેસાય નહીં ભાઈ. અરે તમારાથી કેમ ન બેસાય? અરે અમે ગુરુ વિશ્વામિત્રનું ઋણ ચૂકવી ત્યાં સુધી અન્ન જળ આરામ કરેલા છે. અરે ભાઈ, અહીંયા ક્યાં વિશ્વામિત્ર જોવાનો હતો, માટે બે ઘડી બેસો, આરામ કરો અને પાણી પીવો. અરે ભાઈ, વિશ્વામિત્ર ન જોવે પણ ઉપરવાળો તો જોવે છે ને. તો ઠીક છે ભાઈ, તમારે કાશીએ જવું છે એમ ને? તો ચાલો મારી સાથે આ રસ્તે સીધા ચાલતા થાવ, એ કાશીનો માર્ગ છે. ભલે ભાઈ. એ ભાઈ જરા અહીંયા આવો તો. બોલો. આ તમારા બૂટ આપતા જાવ ને. હા ભાઈ, લ્યો રાજી ખુશીથી આપું છું. ઠીક છે, જાઓ જરૂર. ભલે ભાઈ. અરે ઓ બેન, કઈ બાજુ ચાલો? અરે બહુ થાક્યા હોય એવું લાગે છે, માટે બે ઘડી બેસો, આરામ કરો અને પાણી પીવો. ના, અમારે પણ પાણી ન પીવાય. અમારી માથે ગુરુ વિશ્વામિત્રનું નૂર છે, એ સૂકવા પેલા અમારથી પાણી ન પીવાય. અરે બેન, અહીંયા ક્યાં વિશ્વામિત્ર જોવાના હતા, માટે બે ઘડી બેસો અને પાણી પીવો. ના, વિશ્વામિત્ર તો મિત્ર તો નહીં, પણ ઉપરવાળો તો ભાળે ને, અમારથી પાણી ન પીવાય. તો તમારે કાશીએ જવું છે એમ ને? હા. તો આ સામે સીધો રસ્તો એ કાશીનો માર્ગ છે, એ રસ્તે ચાલતા થાવ. એ બેન જરા અહીંયા હો તો તમારા ચંપલ આપતા જાવ ને. એમાં તો કેવડી મોટી વાત છે. ઠીક છે, જાઓ જરૂર જાઓ.
અરે ઓ ભાઈ બહુ થાક્યા હોય એવું લાગે છે, માટે બે ઘડી બેસો, આરામ કરો અને પાણી પીવો. અરે ભાઈ મને જરા કાશી જવાનો માર્ગ બતાવો ને. અરે ભાઈ કાશી જવાનો માર્ગ હું જરૂર બતાવું, પણ બહુ થાક્યા હોય એવું લાગે છે, માટે પાણી પીવો. નહીં નહીં ભાઈ, પાણી અમારાથી ન પીવાય. અરે ભાઈ તમારાથી પાણી કેમ ન પીવાય? અરે ભાઈ અમારા માટે ગુરુ વિશ્વામિત્રનું લૂણ છે, એ સુકેવા સિવાય અમારાથી પાણી પણ ન પીવાય. ઠીક છે ભાઈ, તમારે કાશી જવું છે તો આ સીધો માર્ગ કાશીનો છે, એ રસ્તે ચાલતા થાઓ. બહુ સારું. એ ભાઈ જરા અહીંયા આવો તો. હા આ તમારે મોજડી આપતા જાવ ને. બહુ સારું, ખુશીથી લઈ જાઓ. ઠીક છે ભાઈ, જાઓ જરૂર. અરે પિતાશ્રી, ચાલી ચાલીને થાકી ગયા છીએ અને સૂર્યદેવ પણ આટલા તપી રહ્યા છે કે પગ પણ દેવાતો નથી. પિતાશ્રી હમણાં મને એવું લાગે છે કે મારા પ્રાણ વયા જશે. પિતાશ્રી હું બહુ જ બળું છું. કે હાય હાય હવે વિપરીત થશે, હાય હાય હવે વિપરીત થશે માં તું મારી. તારો રોહિત રણ મારળાય, તારો રોહિત રણ મારળાય માં તું મારી. અરે બેટા રુદન ન કર. અરે મારા લાલ, કુદરતે જે દુઃખ ધાર્યું હોય તે આપણે ભોગવવું પડે. પડે દુઃખ અંગમાં અંગ પીડા થાય, પડે દુઃખ અંગમાં અંગ પીડા થાય માં તું મારી. અરે મારા લાલ સાનો રહે રોહિત, અરે મારા લાલ સાનો રહે. જે આપણી માથે ધાર્યું એ દુઃખ પણ ભોગવવાના સૂચનથી મારા લાલ. મુજ રંગ ઉપર રવિ કેમ રૂઠે, મુજ રંગ ઉપર રવિ કેમ રૂઠે માં તું મારી. અરે બેટા રોહિત તો હું નહીં લઉં. માટે ભોગવવાના સૂચન નથી મારા લાલ. કુદરતે જે ધાર્યું છે એ જ સાચું. અરે પિતાશ્રી મને આખા શરીરમાં લાય લાગી છે. મને લાગે છે કે મારા પૂર્વ જન્મના પાપ મને આપ જન્મમાં નડે છે. પિતાશ્રી અરે બેટા, એ તારા ઉપર એક ઉપર થોડા તપે છે. કે મુझको મળ શરીર રોળાઈ જશે રે પિતા મારા રે. રડીશ નહીં, કારણ કે તારા એક ઉપજ કાળ એ થોડું પડે છે. મુझको મળ શરીર કરમાઈ જશે રે માત મારા રે. કુદરતે જે ધાર્યું છે એ જ થવાનું મારા લાલ સાનો રહે. એ ઓયા સૂર્ય દેવતા પીરયા રે પિત મારા રે. એ ઓયા સૂર્ય દેવતા પીરયા રે પિતા
માતા મારા રે અરે મારા લાલ સાનો રહે રોહિત સાનો રહે મારા બેટા અહીંયા હિંમત રાખ મારા લાલ સાનો રહે હે માતાજી હવે મારાથી એક ડગલું પણ આગળ વધે એમ નથી અરે રોહિત બેટા સાનો રહે દુઃખ સહન કરો અરે મારા લાલ કુદરતે જે ધાર્યું છે તેમ થશે માટે ધીરજ નાખ મારા લાલ કે સાનાનો રોહિત બાળ રે બેટા મારા રે એ દુઃખ દેહ તણા પડશે જરે બેટા મારા રે એ તું તો સીધા ને રડા નાના બાળ રે કુંવર મારા રે અરે બેટા રોહિત સાનો રહે મારા લાલ સાનો રહે બેટા રોહિત અરે તારે માટે થોડોક મોટો ભાર છે તે હું લઈ લઉં માતે અહીંયા મત રાખ મારા લાલ અરે બેટા રોહિત જે સૂર્યનું તેજ છે એ તારા અકેલા ઉપર થોડું પડે છે એ તો આખા જગતને ઉપર પડે છે બેટા રડીશ નહીં રાજ રોજો નહીં સરિતાપતિ બેટા મારા રે. જેના તેજ આગળ ટકો તે બેટા મારા રે. તારા ભવિષ્યમાં લખ્યો ભૂતકાળ રે બેટા મારા રે. વળી વિધાતાએ લજાએ વાલે કરે બેટા મારા રે. દુઃખ આવે તમારો મને બેટા મારા રે. સૂર સ્વામી ના સ્વામી કરો રે બેટા મારા રે. અરે બેટા રોહિત રડીશ નહીં મારા લાલ. હે સૂર્યદેવ જો હું સત્ય માર્ગે ચાલતો હોઉં તો હે સૂર્યદેવ તારી અગ્નિને શાંત કરો. ચાલો બેટા રોહિત ધીરે ધીરે ચાલતા થઈ મારા લાલ. હરિશ્ચંદ્ર શા માટે પુત્રને હેરાન કરે છો? એકવાર કહી દે કે મેં સોનું આપવાનું કહ્યું નથી તો તને તારો રાજ પાછું સોંપું રાજા હરિશ્ચંદ્ર. અરે ગુરુ મહારાજ મેં રાજ પણ આપ્યું અને સોનું પણ આપવાનો છું.
તમે જ મને અસત્ય બોલાવવાના પ્રયાસો કરી રહ્યા છે ગુરુ મહારાજ, તે પણ કદાપી નહીં બને. અરે આ સૂર્યદેવ પણ તપવામાં બહુ કસર કરે છે, નહીતર આ હરિશ્ચંદ્ર તથા તેની પત્ની અને એના પુત્ર આગળ જઈ ન શકે. સૂર્યદેવ, ઓ સૂર્યદેવ, સૂર્યદેવ તમે તપવામાં બહુ કસર કરો છો, નહીતર હરિશ્ચંદ્ર એક પણ ડગલું આગળ ન વધી શકે. હું તો પીશ તો બધું નાશ થઈ જશે. સૂર્યદેવ તમે પણ ફેલા જાઓ. અરે હવે શું ઉપાય કરો? સાલ અગ્નિદેવને બોલાવી અને આખા જંગલમાં આગ લગાડો. અગ્નિદેવ, ઓ અગ્નિદેવ, જાઓ અગ્નિદેવ, તમે આખા જંગલમાં આગ લગાડો કે હરિશ્ચંદ્ર તથા તેની પત્ની અને એના પુત્ર એક પણ ડગલું આગળ ન વધી શકવા જોઈએ. અરે પિતાશ્રી, ઘણા દિવસથી અન્ન તેમજ જળ લીધું નથી અને થાક પણ બહુ જ લાગ્યો છે, તો માટે ચાલો સામેના જળ નીચે ઘડી બે ઘડી આરામ કરીએ. ભલે બેટા, જેમ તને થાક લાગ્યો તેમ તારી માતુશ્રીને પણ થાક લાગ્યો છે, તો ચાલો થોડી વાર આરામ કરીએ. અરે ગુરુ મહારાજ, નિંદરમાં પણ તમારો રોજ સંતાપી રહ્યો હતો. મારે જે લેણું દેવાનું છે તે જ સંતાપી રહ્યો હતો. અરે હરિશ્ચંદ્ર, આપવું હોય તો હા કહી દે, નહીતર હું ચાલ્યો જાઉં. એકવાર અસત્ય બોલી જા કે મેં તને સોનું આપવાનું કહ્યું નથી, માટે તને તારું રાજ પાછું સોંપું. રાજા હરિશ્ચંદ્ર, અરે ગુરુ મહારાજ, મારે રાજ ન જોઈએ. રાજ આપો અને સોનું પણ આપીશ. અરે ગુરુ મહારાજ, કાશી નગર તો આવી પહોંચ્યા છે, તો હવે વિશ્વનાથના દર્શન કરી અને તમારું લેણું મુક્ત કરીશ. અરે કાશી નગરના વાસીઓ છે, કોઈ કાશી નગરના વાસીઓ મારે સત્યના માટે મારો બાળક અને એક સ્ત્રી જોઈએ છે, કોઈને નોકર. અરે હરિશ્ચંદ્ર, કોઈ ગ્રાહક નથી અને તમારે વેચાવાની કાંઈ જરૂર નથી. એકવાર કહી દે કે મેં તમને સોનું આપવાનું કહ્યું નથી, તો તને તારું રાજ પાછું સોંપું. રાજા હરિશ્ચંદ્ર, તમે સાંભળો કાશી ન જાન રે નગર ના વાસી રે. મારે સત્યના માટે એવી સાવું કાશી ના વાસી રે. મારી માથે ગુરુ વિશ્વામિત્ર ડુલુડ રે નગર ના વાસી રે. આપવું હોય તો હા કહી દે હરિશ્ચંદ્ર, નહીતર હું ચાલ્યો જાઉં.
મારે લેનું ચૂકવાવું છે યાદ રે નગર ના વાજી રે મારા ભવિષ્યમાં લજો કાળ રે નગર ના વાજી રે અરે નગરવાસીઓ મારા ગુરુનો લેણું ચૂકવવું છે એટલા માટે છે કોઈ નોકર મારે એક બાળક અને એક સ્ત્રી વેસવાના છે તમે હું પધાર્યા આ કોણ છે તમે હું બજાર તમે હું જાય એટલે તારું હું આ તારી બજાર છે એટલે આ બજાર એમને આવી છે અનપાવ્યા બેન પણ આનપાવ્યા તમે હું પધાર્યું છો અમે આયા કા ખરીદવાનો હાથ પડે એટલે અમે અમારી બજારે તમે આ બજારે કેમ છેડા માં દીકરો તે પણ અમે માં દીકરો તો અમે ખરીદવા આવેલા છે એ જોટા જોટી કરતી ની હું કા અને એમ નહીં પણ તું નહીં હું ગુડાણી છો કેમ તમે કેમ આવ્યું છો અમે આવ્યું ખરીદવા આવ્યું કેમ હું ખરીદવા આવ્યું ઓલી બાઈ ને હવે સા એને તો મારે ખરીદવાની બેટા કા 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 માર છોકરો ઊભી કર કા આવીશ મારી બજારે તું આવીશ પકડતો અરે બેટા પકડતો અરે બેટા પકડતો એ મને કાળ પકડ રાવાજો માં મરી જાય આમ કેમ તું હવે બાંધવું નથી કાલ નાખી બજાર પણ એમ નહીં તું આવી તો પૂછી દો તારે ખરીદવાની છે ખરીદવાની જ છે ને અરે તો મારે જેવું છપ્પન મળી રહે અને મારે તો છે ને મારે તો 200 માં લઈ જાય 200 માં ન આવતી હોય ઈ તને ખબર છે પેલા પૂછવા તો દે મા દીકરાને બેન શાંતિથી ખાટલે બેન ખાવું ને એટલે એમ છે ને ખાલી કામ કરવા લેવા આવ્યા હું તો રાંધી ના હકતી તે બધા કામ કરવા જ લેવા આવે કઈ પાટલે બેન પૂંજવા ન લે એક કામ કરી આપણી ભાઈને પૂછીને સડાવો કરીએ છીએ આગળ ઈ લઈ જાય તો પૂછતી આવી જાતો પછી તારી ખબર મારો છોકરો જઈજો પૂછતી આવું ને તો મારી સોડી કઈ મોળી ના જોઈજો જા સપર પગી આગી રાખ અરે ભાઈ તમે કોની વાત કરતા હતા વેસવાની એ બાઈને વેચવાની છે એને 1000 સોના મોર લેવાની છે 1000 સોનામાં મારી દીકરી પાસે છે કે નહીં હાલી નીકળી હતી એના ગઢામાં બધું તૈયાર રાખે છે આ બાઈ પ્રમાણે તો 1000 સોના મળતો ઓછા પડે કારણ કે અરે લેવાની છે આવી બાઈ તો હું 5 ફૂટ વાળી ગોતતી થી મારે તો છે ને રસોઈ બનાવે આ હું રાંધી દેતી હતી મેકઅપ ને લાલી કરી કરીને બેહી રહેતી છે અરે મારે તો છે ને આવી પાતળીની ડિમાન્ડ છે આવા મોટા ટોરસની નથી અરે હજી બટા ઠોકતો એક હવે એક કામ કરો 1000 સોના મત કીધા બરોબર તો તમારે કેટલે સુધી પહોંચ છે ઈ કયો 500 મારા 600
800 યાર બાનો યાર ન્યાલી આ ગાર્યો એ ના 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 કેટલા હોના મર આપણે દેવું જો 1000 માં અમારી પાસે આમ જો 1000 નહીં લાખો હોના મળશે તાર છોકરા આગળ છે કે હવે ભેતી ના પડો ને ભેતી ના અરે દાસી લાવ 1000 હોના મોર કાઢ આમાંથી ઓરિયા લ્યો ભાઈ આ 9 લખો હાર છે એક હાર આ તમારા 1000 ઉપર સોના મોર થઈ ગયા છે અને બાઈ ને હવે મને હોપી ગયો સાલબાઈ આગળ થાક અરે ભાઈ હા બેન હું તને સાણ વાસિંદા કરવા નથી અહીંયા લાવી તને કઈ ઘરના કામ કરવા નથી લાવી તો પણ મારે શું કામ કરવાનું બેન હું કહું તું સાંભળ તો ખરી 7મા માળ ઉપર જા સારા સારા વસ્ત્ર સારા સારા ઘરેણા પહેરી અને બજારમાં નીકળ સારા સારા પુરુષને મોહિત કરીને ઘરમાં લાવ અને મારા પૈસા ઉભા કર સમજી ગઈ ગમે તેમ કર પણ એ કામ તો મારથી નહીં થાય એ અધમ કર્મ કામ મારથી નહીં થાય અરે ઈ તો તારે કરવું જ પડશે સમજી બેન એ કામ તો નહીં થાય તું કે ઘરના કામ સીમના કામ સાણ વાસેદા બધું કરીશ પણ એક કામ તો હું કદાપી નહીં કરું અરે ઘરના કામ કરવા માટે મારે 10 તો નોકરાણી છે અધમ કર્મ હું તો નહીં કરું કર્મ તારે કરવા પડશે કરશું કરનાર કામ અધમ કર્મ હું તો નહીં કરું કરવા પડશે આવા તારે કામ અધમ કર્મ તારે કરવા પડશે તમારા વ્યસનમાં દાસી હું બની ગમે તે બની તું કરશું સીમનાર કામ અધમ કર્મ હું તો નહીં કરું નથી કરાવા સીમન અધમ કર્મ તારે કરવા પડશે અમારા વ્યસનમાં નથી જોતી મારે દાસી એવી કરીએ સારા સારા અધમ કર્મ નહીં કરું નથી જોતી આવી મારે દાસ અધમ કર્મ તારે કરવા
પડશે આદમ કરમ હું તો નહીં કરું ભલે રે યુશરા તમે રંગ મેલમાં કરશું કરનાર અદમ કરમ હું તો નહીં કરું નથી કરવા ઘરના કામ કરમ તારે કરવા પડશે અરે તું ગમે એટલે રાડું ના ગમે એટલા કલ્પાન કર બાકી હું તને વેસાથી લાવી સમજી હું કહું તે તારે કામ કરવા જ પડશે અરે બેન તું ગમે તે કર પણ એક કામ તો મારથી કદાપી નહીં બને તું કામ જ નહીં કરે ના બેન હું ઘરના કામ સીમના કામ સાણ વાસેદા બધું કરીશ પણ આ કામ તો મારે કદાપી નહીં થાય હજી એક વખત પૂછું સમજી જા તને કોઈ 1000 ની 500 હોના ઉંમરમાં નહીં રાખે મારે તો માંગશે ને એટલે મેં તને ખરીદી ના બહેન એ કામ તો હું કદી નહીં કરું નહીં કરે થા મોટા ગઈ હાલ ઉપાડ સાલા મુતાવળી રાખ્યા તારી બાઈ ને લાય મારા હોન અમર પાસા અરે હરિશ્ચંદ્ર તમારે કોઈ વેસાવાની જરૂર નથી માટે એકવાર કહી દે કે મેં સોનું આપવાનું કહ્યું નથી તો તને તારું રાજ પાછું સોંપું રાજા હરિશ્ચંદ્ર અરે ગુરુ મહારાજ મારે રાજ ન જોઈએ અને તમારું દેવું હું જરૂર ચૂકતો કરીશ આપો તો હા કહી દે ને ત્યાં સુધી મારે ઢોંગ કરવી અરે કોઈ ગ્રાહક છે મારે આ બાળક અને આ સ્ત્રી વેચવાના છે અરે નગરવાસીઓ છે કોઈ નોકરની જરૂર મારે એક આ સ્ત્રી અને એક આ બાળક વેચવાના છે અરે ભાઈ એ બાઈની 1000 સોના મોર લેવાની છે બહુ સારું હા લ્યો 1000 સોનો મોર ચાલ ભાઈ મોર ચાલજો સાંભળ તારા નિર્મલના પતિના પ્રભાવથી આજ તારે 2 વાર વેસાવું પડ્યું છે અરે ગુરુ વિશ્વામિત્ર આપ તો ત્રિલોક દિલનાથ છો તમારા પ્રતાપે મારા પતિનું કેટલું તેજ છે અરે ગુરુ મિત્ર કાન ખોલીને સાંભળી લો એક બહુ નહીં પણ મારે 1000 બહુ હરિશ્ચંદ્ર જેવા પતિ મળે અને 1000 ફેર વેસાવું તો ભલે પડે પણ સતનો વાવટો અમર રહે એ જ માગું અરે ભાઈ મારે શું કામ કરવાનું હા લો મારે સ્ત્રી નથી એટલે સ્ત્રીનો સ્વભાવ નથી માટે તને અહીંયા હું લાવ્યો છું હા તું ગભરાશ નહીં તું મારી દીકરી અને હું તારો બાપ ટેકલને તું માનજે અને તારે અહીંયા ઘરના કામ કરવાના છે
અરે હાશ ભાઈ, હવે મને નિરાશ થઈ. અરે ભાઈ, આ બાળકની શી કિંમત છે? એ બાળકની 800 સોનામોર લેવાની છે. તો લ્યો આ 800 સોનામોર. સાહેલભાઈ રોહિત આગળ થા. ચાલો હું આવવા તૈયાર છું. બોલો ભાઈ, હવે મારે અહીંયા શું કામ કરવાનું? જો ભાઈ, આ ગંગા નદીના ઘાટ ઉપર રાજાનો બગીચો છે, તેનો ફરતો ચોકીદારો મારો છે. માટે મારી અવસ્થાના લીધે આ કામ નથી થતું, એટલે હું તને વેચતો લાવ્યો છું. બહુ સારું, જે પ્રમાણે તમે કામ કહો એ કામ કરવા તૈયાર છું. અને મારી અવસ્થાના હિસાબે જો મારા મગજમાં હશે તો તને ખાવાનું દઈ જાય, નકર તારે ભૂખ્યા પણ રહેવું પડશે. જેવી આજ્ઞા તમારી. લેવો છે કોઈને માણસ? આ અયોધ્યા નગરીની અંદર રાજા હરિશ્ચંદ્ર વેસાય છે કોઈને માણસની જરૂર? અયોધ્યા નગરીનો રાજા હરિશ્ચંદ્ર વેસાય છે, કોઈ ગ્રાહક નહીં. અને આ સંડાળ ક્યાંથી આવ્યો? શું એલા તારે માણસની જરૂર છે? અરે કાલસેન, એને 1200 સોનામોર લેવાની છે. અરે હરિશ્ચંદ્ર, એક વાર કહી દે કે મેં સોનું આપવાનું કહ્યું નથી તો તને તારું રાજ પાછું સોંપું રાજા હરિશ્ચંદ્ર. અરે મહારાજ, તમે મને અસત્ય બોલાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ તે પણ કદી નહીં બને. હરિશ્ચંદ્ર, તું એક ભંગીનો દાસ બનીને જાય છે. ભલે ગુરુ મહારાજ, રાજ આપ્યું, સોનું આપ્યું, અને મારો બાળક વેચ્યો, સ્ત્રી વેચાણી, પણ અસત્ય નહીં બોલવું. તારા કરે તું ભોગાય. ભલે ગુરુ મહારાજ. તારું નામ મારે હરિયો
અરે અન્નદાતા, ઢોલ નથી ફાવતો પણ ફાવી જશે. ભલે અન્નદાતા, જે કાંઈ કામ કહેશો તે બધું કામ કરીશ. ભલે ભલે ગુરુ મહારાજ. સમજાને તારે રહેવાનું, બરોબર? જ્યારે કામમાં જરૂર પડે તારે આવવાનું. જે કોઈ મયત બાળવા આવે એની આગળથી 1 રૂપિયો અને હવા ગજ કાપડ લેવાનું અને હવા પાલી ખીચડી લેવાની. એ ખીચડી તારે ત્યાં રાંધીને ખાવાની અને હવા ગજ કપડું અને 1 રૂપિયો મારું દાન તારે મને પોગાડવાનું. અને ઈ દાન કોઈ ન દે તો તારા મયત બાળવા દેવાનું નહીં. ભલે અન્નદાતા, જે આપણો હુકમ હોય તે પ્રમાણે જ કરીશ. હવે જેમ વગાડું એમ શીખતું જવાનું. હા, ભલે અન્નદાતા. બરોબર? હવે સલતી હા, પૈસા કોક દે એટલે બાવડા તોડી નાખવાના. નો દે તો પછી એમ હોય. કોઈ બળ નહીં કરવાનું. હા, લે હું કરું, બધું શીખવાડવું પડે. લેતો ભાઈ ટાઈમ આજ તો કેમ થાય વાત છે કે હવે મારે ત્યાં વેસાણા મારું કામ તો કરવું પડશે ને ભાઈ. થોડું થોડું હું કરી દઉં. હા, એ તો યાર મારો સગો ભાઈ હા બોકો, મારો સગો ભાઈ હા એમ ન હોય. એ બધું વાગ્યું. જલ્દી વગાડો. બસ ભાગ ધના તું ભાગ 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 ધના તું ભાગ ભાગ. યા ધીમું ધીમું શીખાય તું તારો ચિંતા નહીં કરવાની. પણ મેં જે કીધું એ ખાસ તારે ભાઈ અહીંયા રાખવાનું છે કે શમશાનની અંદર કોઈ બી બાળવા આવે તારે જે મેં દાન કીધું એ દાન લીધા સિવાય કોઈને તારે બાળવા દેવાના નથી. બરોબર? મને ક્યારેક સાંભળશે તો કોઈ મયત ન આવે ને આવું કાંક ખીચડું લઈને નકે જે ખીચડું આપે એ રાંધીને તારે ખાવું ભાઈ. આ તારું કામ. હા, હાલો ત્યારે હવે હું વીણતો આવું બે. અરે આ હરિશ્ચંદ્ર અસત્ય બોલે તેમ મને લાગતું નથી. માટે સાલ કાય ઉપાય ગોતો અને ભોળાનાથ ને બોલાવો. ભોળાનાથ, ઓ ભોળાનાથ. એ ભોળાનાથ, આપ ક્યાં જાણતા નથી કે હરિશ્ચંદ્ર અસત્ય બોલે તેવું મને લાગતું નથી.
અને ગુરુ વશિષ્ઠના વેણ યાદ કરો ભોળાનાથ. હવે ઇન્દ્રની સભામાં હું જઈ અને મારો મોક્ષ દેખાડીશ ભોળાનાથ. અરે મહામુનિ, વિશ્વામિત્ર, તમે આનો કઈ ઉપાય બતાવો. તો હે ભોળાનાથ, આનો તમે કઈ રસ્તો બતાવો અને તાવને ફરમાન કરો કે કાળ સંગને લાગુ પડે. તથાસ્તુ. હા મજા ના બરોબર. આમ તાવ આવી ગયો થોડો થોડો આડોમાં, બહુ તાવ ચડ્યો. એટલે હરિયા, એ હરિયા, એટલે સાંભળતો નથી. આવ્યો અન્નદાતા આવ્યો. ક્યાં હતો? સમજ્યા ને? આમ અડતો ખરો, મને તાવ સડી ગયો. આનો કાક ઉપાય કરવો જો હને. પરેશ છે આમ જોતો ખરી ભાઈ. સમજ્યા ને હતો એટલે મોડું થઈ ગયું. પરેશને દવાખાને લઈ જાઓ. ઈ હુયો માંથી કમાય નહીં. હે? હુયો નો કમાય તો ગરમ પાણી કરીને નવરાવું. હા એવું કાક થાય. હે? એટલે કોક હોય હકીમ આવે છે અને પૂછી જોતો ભાઈ. છે કોઈ હોય? અરે કોઈને જોશ જોરાય. બોલા બોલા નગરમાં જોશીરાજ આવ્યા છે. અરે આવો આવો જોશીરાજ. એ જોશીરાજ આવો આવો. અમારા પધારો પધારો જોશી મહારાજ પધારો. હા ભાઈ, બેહો બેહો. હે જોશી મહારાજ, આટલા આટલા ઉપાય કર્યા પણ મને તાવ ઉતરતો નથી, શરીર ધ્રુજે આખું. અરે ભાઈ, હા તમને ગ્રહ પીડા છે. હા તો તમારે એક કામ કરવાનું છે. હું ગંગા નદીની અંદરથી 125 ગાગર પાણી લાવી, હવા હો ગાગર 125 ગાગર પાણી લાવી હા. તેને ગરમ કરી હા. અને સ્નાન કરવું હા. તો બધો આરામ થઈ જશે. એ તો બહુ સારું. આમ અડધો લોટો પીધે નો મટી જાય, નહીં, નાવું જ પડશે. 125 ગાગર પાણીથી તમારે સ્નાન કરવું પડશે. સારું આ કરું તો તમને જરૂર આરામ થઈ જશે. એમ. બોલ બોલ બોલ. હરિઓમ હરિઓમ. એલા ભાઈ હરિયા, ઓ અન્નદાતા. આ તો આકરું આવ્યું બધું, કેમ થાય? બોલો ને અન્નદાતા. આ જોશી મહારાજે કીધું કે ગંગા નદી માંથી હવા 100 ગાગર પાણી ભરીને મને નવરાય તો તાવ જાય. ભલે અન્નદાતા. તો ભરતો આય લે ભાઈ. ભરી આવો અન્નદાતા. ભર્યા ભર્યા રહેવાતું ના હવે ધરું છું આખો આમ. રહેવાતું ના હવે. પણ હું કરવું 4 ખ્યાલ 5 બાકી. લારિયાઓ આલભાઈ એવું કરવું? હા ભાઈ ગયા.
ચાલો જેમ માળે એ કામ છીંધ્યું તે આપણે નામ કામ કરીએ. હો પાણી તો છે નદીનું, પણ હવે સડાવશે કોણ? એ ભાઈ, હો મને ઘડો સડાવીશ ભાઈ, ઘડો સડાવ ને. હો, અરે પિતાજી તમે, વાહ વિધાતા તારા લેખ વાહ. અરે પિતાજી, અરે પિતાજી, આ શું? હે પિતાજી, આ ઘડો હું ન ચડાવી શકું, કારણ કે તમારા અને મારા સંબંધ બંનેના મન જાણે છે, અને જો વળે હું તમને અડું તો મારે સ્નાન કરવું પડે, કારણ કે પિતાજી તમે ભંગીને ત્યાં વેચાણા અને હું માળીને ત્યાં, અને જો વળે મારા ધણીને ખબર પડે ને તો મને ઠપકો આપે પિતાજી, તે કામ મારાથી નહીં થાય પિતાજી. છતાં તમને હું એક ઉપાય આપું છું કે તમે કડ સમા પાણીમાં જઈ ગાગર માથે મૂકી અને પાણી ભરી લ્યો, અને બળ પણ નહીં પડે ને પાણી પણ ભરાઈ જશે. ભલે બેટા. ઓહો, આ શું? તો આ તો મને કાળા નાગે ડંખ દીધો છે. અરે શું, આ તો મારે રગે રગમાં ઝેર વેવા લાગ્યું છે. અરે ભાઈ, છે કોઈ હાજર? અરે ભાઈ, મને કાળો નાગ કરડ્યો છે અને મારે રગે રગમાં ઝેર ચડ્યું છે. હે ભાઈ, હું અયોધ્યા નગરીનો રાજા હરિશ્ચંદ્રનો પુત્ર છું, અને મારા પિતાજી કાળસેન ભંગીને ત્યાં વેચાણા છે અને મસાણની રખેવાળી કરે છે, અને મારી માતા અચ્યન બ્રાહ્મણને ત્યાં વેચાણા છે. તો મારા માટે અંત સમય છે મારો માતાને રે પાસ. એ માતા મળે તો મને તારા મતી જેવા, માતા મળે તો મને તારા મતી જેવા, તેની ચરણોમાં સેવા હું કરું. પિતા મળે તો મને હરિચંદ્ર જેવા, પિતા મળે તો મને હરિચંદ્ર જેવા, તેની ચરણોમાં સેવા હું કરું. ગુરુ મળે તો મને વિશ્વામિત્ર જેવા, ગુરુ મળે તો મને વિશ્વામિત્ર જેવા, તેની શરણોમાં સેવા હું કરું. નાગ કરડ્યો જીવ મારો જાય, નાગ કરડ્યો જીવ મારો જાય, નયન બળે છે મારું શરીર કળે છે. એ અચ્છનભાઈ ઘરે છે? આ બોલો ને ભાઈ, શું કામ છે? અરે ભાઈ, તમે જે માણસ રાખ્યો તો ને, ઓલો વેસાતો, ઈ માણસ ને કરડી ગયો. લે, બગીચામાં યારું નીકળ્યો તે કરડી ગયો. હવે સંભાળ લ્યો. સાપ કરડી ગયો? સાપ કરડી ગયો. અરે તો મારે જાવું જોઈશે. જાવ જાવ જાવ, જલ્દી દોડો. અરે કરો તો એની પાસે કાળી મજૂરી કરાવી મારો રેત. હવે શું કરું? ચાલ અને સામે ખાડામાં ડહડીને નાખી દઉં.
એ ભાઈ અગ્નિશાન ભાઈ ઘરે છે? હા ભાઈ હા. બોલો શું કામ છે ભાઈ? મારે તમારા ઘરે ઓલી તારામતી બાઈ રહેશે ને હા. એનું કામ છે. તારા હો તારા. આ ભાઈ તને બોલાવશે તો શું કામ છે? ભાઈ શું કામ છે? સાંભળો બેન, તમારો દીકરો રોહિત હા ભાઈ. અચ્છન માળીને ઘરે રહે છે. હા. બગીચાની અંદર કામ કરતા કરતા એને સાપ કરડ્યો છે. અરે સાપ કરડ્યો? હા, રોહિતને સાપ કરડ્યો છે અને મને તેનો સંદેશો લઈને કહેવા મોકલ્યો છે. અરે બહુ સારું લ્યો છે. હમણે હું રજા લઈને પણ જાઉં. અરે મહારાજ, મારા રોહિતને પણ નાક કર્યો તો મને રજા આપો તો હું જાઉં. અરે આ શું બધા ઢોંગ કરે છો? એટલે જા તું કામે વળાય. અરે પણ હું રાત દિવસ પણ કામ કરીશ, પણ મને જવા દો. મારો લાલ એકનો એક પણ મરણ પથારીએ પામ્યો, મને જરૂર જવા દો. અરે હજી તું હઠ મેકતી નથી. તું ચાલે મને કામે લાગ. અરે ના, મને જવા દો તો હારું, હું તમને પાય લાગુ. હા અત્યારે વેલા સર જા અને વેલી પાછી આવજે. રોજે તારા દીકરાની સાથે તો પણ બળી ન જાય. અરે બેટા રોહિત, ક્યાં છો મારા લાલ? અરે રોહિત ક્યાં છો? અરે રોહિત, અરે સમય ખાડામાં પડ્યો એક મારો રોહિત. હે રોહિત, એક વાર બોલ મારા લાલ. એ રોહિત, તને પણ શું થયું? અત્યારે પણ તારા પિતા હાજર નથી, હું શું કરું મારા લાલ? બોલ કુંવર બોલ. કે નાગ કરડો જીવડો ગયો મારા રોહિત, એક વાર બોલ. બોલો રે રોહિત કુમાર, એક વાર બોલ મારા રોહિત, એક વાર બોલ. તારા પિતા હાજર નથી, તારા પિતા હાજર નથી, મારા કુંવર એક વાર બોલ. અરે બેટા રોહિત, એક વાર બોલ મારા લાલ. રે રોહિત, એક વાર હોકારો દેહ મને. તારા પિતા પણ હાજર નથી, અત્યારે પણ હું શું કરું મારા લાલ? અરે આ તે મોડી રાત્રે કોણ સમશાનમાં લઈ અને અગ્નિદાન દઈ રહી છે? અરે કોણ છે? હું હરિશ્ચંદ્રની પત્ની છું. આ રોહિત મારો બાળ છે, પણ એને કાળો નાગ ડસ્યો, એ મરણ પથારીએ પાછો, એટલે હું એને અગ્નિ સંસ્કાર દેવા આવી છું. કોણ? રોહિત મરણ પામ્યો છે? હા. અરે સતી, અરે ના, તમે? અરે તારા પુત્રનો શોખ ત્યજી દો અને પ્રભુના ભજન કરો. ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં કોઈનું કઈ ન ચાલે. અરે સ્વામી, પણ મારો રોહિત? અરે આ મળદું તો અડધું બળવા આવ્યું છે.
તો મારા ધણીનો પેલો કર લાવે 1 રૂપિયો ને 1.25 ગજ કાપડ એ સિવાય મર્દાને બળાય નહીં. અત્યારે પણ મારી પાસે ક્યાંથી હોય? મારી પાસે કાંઈ નથી. અરે મારે જે ખાવાની ખીચડી છે તે મને નહીં આપે તો ચાલશે. મારા ધણીનો કર તો પેલો જ હોય છે. અરે પણ અત્યારે પણ મારી પાસે ક્યાંથી હોય? અરે ન હોય તો તારું મર્દું પાછું ઉપાડ. મારી પાસેથી કર. હા, સત્યને માટે મેં રાજ છોડ્યું અને એ સત્યના માટે મેં તારા અને રોહિત હું વેસાણો અને એ સત્યના માટે જો મારા ધણીનો કર જાતો કરું તો મારા પેઢીમાં મારું પેઢી નરકમાં જાય. માટે હરિશ્ચંદ્ર ગોળની જેમ આખું શું વિશ્વાસો જો તારી કેવી બુરી હાલત આવી છે એકવાર કહી દે કે મેં તને સોનું આપવાનું કહ્યું નથી તો તને તારું રાજ પાછું સોંપું રાજા હરિશ્ચંદ્ર. અરે ગુરુ મહારાજ મને રાજન ન કહેજો. હું એક ભંગીને ઘરે દાસ થઈને રહું છું. અસત્ય બોલાવવાના પ્રયાસો તમે જ કરી રહ્યા છો એ પણ બનશે નહીં. તારા કરા તું ભોગાય જે થશે તે સહન કરીશ પણ અસત્ય નહીં બોલો. પરમેશ્વરીએ જોયું. કોણ હા ઈ જીવન કરવા અરે પ્રધાનજી, આપણો કુંવર ઘણા સમયથી દેખાતો નથી, માટે એની તપાસ કરાવો. અરે કોઈને જોર આવા છે આપણા નગરમાં જોશી રાજ આવ્યા છે. અરે પ્રધાનજી, આ જોશી મહારાજને બોલાવો. હા મહારાજ, ઘણી ખમ્મા બોલો, શું કામ છે? અરે તમારા જ્યોતિષમાં કઈ આવતું હોય તો અમને જણાવો. અમારો કુંવર ઘણા ટાઈમથી ગુમ થયેલો છે, માટે આને કોઈ જોત જોરાવો અને બોલો. બહુ સારું મહારાજ. હા મહારાજ, મારા જોયામાં એવું આવે છે કે તમારા દીકરાનું એક ડાકણ ભક્ષણ કરી રહી છે. તે આપણા જ નગરની અંદર શિવ મંદિરમાં બેઠી છે મહારાજ, અને તેણે ઘણાના બાળકોના ભક્ષણ કર્યા છે મહારાજ. તે આપણા બાળકનું ભક્ષણ કરી રહી છે મહારાજ. શું વાત કરો પ્રધાનજી? આપણું સૈન્ય તૈયાર કરો.
પ્રધાનજી આ ડાકણ બેઠી આને પકડીને સભામાં હાજર કરો ને ધરતી મસ્તક એના જુદા કરો. પ્રધાનજી કાળસન ભંગીને બોલાવો. હુકમ અંદાતા. અરે કાળસન આ ડાકણને ધરતી મસ્તક જુદા કર, આ મારો હુકમ છે. ભલે અંદાતા. આમાં અંદાતા એવું છે ને, હવે મને થોડુંક ઘટપણ આવ્યું એટલે મારથી આમ હરખો ઘા ન થાય, એટલે મારો સેવક જે હરિયો છે ને, એક ગાય બે કટકા કરે એવો છે, એને બોલાવું. અરે એને બોલાવો. એટલે હરિયાઓ, એ હરિયા અંદાતા હાજર જ છું, બોલો. જો હરિયા, આ અંદાતાનો હુકમ છે કે આ લાવો ખડક તમારો, આ તલવારથી આ ડાકણનું ધડથી માથું જુદું કરવાનું છે. ભલે અંદાતા. લે ભાઈ. અરે તારા છેલ્લા અંતમાં ભગવાનનું સ્મરણ કરી લે, છેલ્લી ઘડી છે. બહુ સારું. હરિશ્ચંદ્ર, પુત્ર ખોયો પત્ની ખોઈશ અને તું પણ રોઈશ. એકવાર અસત્ય બોલી જા તો તને તારું રાજ પાછું સોંપું રાજા હરિશ્ચંદ્ર. અરે ગુરુ મહારાજ, સબૂર સબૂર અસત્ય બોલાવવાના પ્રયાસો તમે કરી રહ્યા છે. હવે મારો કેડો મૂકો હે મારા નાથ. તારા કરા તું ભોગવે. સાલ સતી તારા છેલ્લી ઘડી છે, ઈશ્વરને સ્મરણ કરી લે. નો લગાડો વાર, ઉઠાવો તલવાર. જય જય વૈકુંઠ. અરે હરિશ્ચંદ્ર, તને દુઃખ દેનાર અને તારાને વેચનાર, તારા પુત્રને દુઃખ દેનાર આ બ્રાહ્મણ જ છે. આજે હું એને જીવતો નહીં મેલું. અરે અવદશા આવી રે, અરે આ શુદ્ર શક્ર. અરે પ્રભુ, એ બ્રાહ્મણને મારતા બ્રહ્મ હત્યાનું પાપ છે, તો હે પ્રભુ તમારા શક્રને પાછું વાળી લ્યો. તો હરિશ્ચંદ્ર, હું તારા પર પ્રસન્ન છું. અને હે પ્રભુ, વિશ્વામિત્ર જ મારા ગુરુ છે. જો વિશ્વામિત્ર મને ન મળ્યા તો મને હે પ્રભુ તમારા દર્શન ન થાત. હે મારા નાથ, તારા તું પણ કંઈક માગી લે. અરે વિશ્વામિત્ર જેવા ગુરુ અને હરિશ્ચંદ્ર જેવા પતિ અને રોહિત જેવો કુંવર મળે તો બહુ સારું. અરે નાથ, એક પર ની 1000 ફેર વેસાવવું પડે તો પણ ભલે વેસાવવું પડે, પણ સતનો વાવટો અમર રહે એ જ માગું. તારા તે પણ કાંઈ ન માગ્યું. અરે રોહિત ઉભો થા, તું પણ કંઈક માગી લે. હે પ્રભુ, પિતા હરિશ્ચંદ્ર જેવા પિતા, તારા માતા અને ગુરુ વિશ્વામિત્ર તો હરિશ્ચંદ્ર વિશ્વામિત્રને બોલાવો. હે પ્રભુ, હવે હું અયોધ્યાનું રાજ નહીં ચલાવું, કારણ કે હું ભંગીનો દાસ થયો છું. તેનો દાસ થઈ અને સેવા બજાવી. અરે વશિષ્ઠ, અરે હરિશ્ચંદ્ર, હજી તે મને ના ઓળખ્યો. હરિશ્ચંદ્ર, હું કાળસેન ભંગી નહીં પણ હેમરાજ પોતે છું. તારા સત્યની કસોટી થવાની હતી એટલે અમે સર્વ દેવતાઓ મળી અને અયોધ્યાની અંદર વસવાટ કર્યો હતો. જે અસેન માળી હતા તે
તે બીજું કોઈ તારા જે વેસાણી તે બીજું કોઈ નહીં પણ દેવ પોતે હતા. અને જે અગ્નિસેન હતા તે અગ્નિસેન નહીં પણ અગ્નિદેવ પોતે હતા. અને હું કાલસેન ભંગી નહીં, તું મારે ત્યાં વેસાણો, હું અમી યમરાજ પોતે છું. માટે જરા પણ શંકા કર્યા વિના તારું અયોધ્યાનું રાજ ભોગવો. અરે પ્રભુ મને માફ કરો, મેં મારા ક્રોધી સ્વભાવને કારણે આ બધું કર્યું છે, પરંતુ અત્યારે સત્ય ટક્યું અને મારી હાર થઈ છે પ્રભુ. અરે વિશ્વામિત્ર, સત્યનો હંમેશા વિજય જ હોય છે. લ્યો શરત પ્રમાણે આ તમે જૂતાનો હાર પહેરો. એવી આપને આજ્ઞા. મારા ક્રોધી સ્વભાવને કારણે આ બધું સત્ય ટક્યું અને મારી હાર થઈ છે. તારા ઘરે બોલો બહુસર મહાત કી જય. અંબે